પ્રધાનજી आज बोलावने कारण तो એટલા જ પેલા છે કે આજ તો પેલા મને એ જણાવો કે આજ મારા પોકરણગઢની પ્રજા આ સુખના સમુદ્રમાં રડી રહી કે દુઃખના આંસુડે જીવી રહી છે પ્રધાનજી. અરે મહારાજ તમે જેવો ધર્મગુરુ રાજી હોય અને આ મારા જેવો વરદાન હોય તો આપણી પ્રજાને શેનું સુખ હોય મહારાજ? હા પ્રધાનજી તો હર હંમેશ માટે એમ જ ચાલવું જોઈએ. અરે મહારાજ તેમ જ ચાલશે. પણ પ્રધાનજી આજ ઘણો સમય વીતી ગયો, ઘણા મહિના વીતી ગયા. આજ હું નગરમાં ચર્ચા કરવા માટે નથી ગયો પ્રધાનજી. હા મહારાજા માટે મારા ઘોડીલાને સાબદા કરો. આજ મારે નગરમાં ચર્ચા કરવા માટે જવું છે. અરે મહારાજા ઘોડીલા તો સાબતા છે, તો ચાલો આપણે નગર ચર્ચા કરવા જઈએ. તો ચાલો પ્રધાનજી બને નગર ચર્ચા કરવા માટે જઈએ. એ જી આજ રાજાને એ પ્રધાન બને ચાલિયા રે. એ જાવાન લાગ્યા નગરની મોજા જાને એ પ્રધાન બને ચાલિયા રે. આ તો પોકરણગઢ મારો પંથડો અને જોને હોય મારવાડ મારો દેશ. એ પણ જોને પોકરણગઢ મારો આ તો પોકરણગઢ મારો પંથડો અને જોને મારવા મારો દેશ. એ પણ આ તો ઠાકોર આ વરો હે અમે જોને જીવીએ. અરે રે અમે ભોરુડા જોને એ ભરવા. હે આ તો દ્વારિકામાં જઈ તારો દી કર્યો અને તે તો કાઢી ના ખબરું મારા કાન. એ પણ જણે દ્વારિકામાં કાના 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 આ તો દ્વારિકા જઈ તારો દી કર્યો અને વાલીડા કાઢી ના ખબરું મારા કાન. હે યા તો નાન રે પણ ના યા તો નેનલા એ તને કોણ રે સમજાવે જોને સામડા. યે હમે અમાનત હારી દરુડા
જય હો અમે રબારી દરુડા મારવાડ દેશના મલધારી રહ્યા મેં મારવાડ દેશના જય દ્વારકાધીશ છે કોઈ અમાર મહિલા છે જય ઠાકર એટલે ભાઈ ઝીણકાન જોયો નથી જોયો આજ ઘીરે હતો નહીં ગયો છે કઈ બાજુ લાય હાથ કરું હવે આ કે દેખાતો જ નથી યદિ મોટો રે બોલાવે નાને રાય આવી જાજે મારવી Yeah.
અરે વીરા હો અત્યારે હું બોલાવ્યો? તને હમણાં કેટલા દીથી જોયો નહોતો ને, મેં કીધું લાય જરાક શું કરે છે જરાક પૂછી તો જોઉં. કઈ નહીં, એ તું હતો ક્યાં? લે ગાઢ બકરા ચારવા ગયો તો. કઈ દિવસે વયો ગયો તો? હું તો અહીંયા આવીને જોયું, ઘીરે જોયું, મેં કીધું ગયો ક્યાં? એટલે આપણા ધડા હોય, એક દી આમ હોય એક દી આમ હોય. એ તો બરોબર છે, પણ આ કેમ ભાઈ તારે હાલે હાથ હરખાઈએ ને કઈ વાંધો અરે નથી? મારે કાંઈ વાંધો નથી, તારે કઈક વાંધો હોય એટલે તો આજ મને બોલાવ્યો છે. તને કેમ ખબર પડી ગઈ? તે મને એવું પૂછ્યું એટલે. ઠેક એમ છે. ઓલા છોકરાને કઈ સમજાય ને તું ભાઈ? કા શું થયો? છોકરો કેમ? ઈ કે મારી વહુ નાણા તેડી આવો. એ વાતે સાચી. એટલે હું હાસી તારું માને છે? હું તો કયું ન સમજાવતો જ મારો દીકરો બે થી અરે આટલે બહુ ભાગી ગયો. સમજાવ્યું, હવે સમજતો નથી. હવે આપણે સમજવું પડે. પણ એલા વણ થોડુંક નબળું હતું. એ વાત તારી બધી સાચી. આપણે 3 વર્ષથી આને કહીશી, બરોબર છે. હવે આપણે એનું કંઈક કરવું પડે, ત્યાં સુધી ન હાલે કાંઈ. પણ તારું માને છે તો વણું કોઈ જારવી જાને ભાઈ. પણ સામે વરે આપણે વ્યાજે લઈને હાટે પૈણાવી દે. ના ના, અત્યારે લઈ લેવી આજે. કઈ લેવા ને અત્યારે લેવા, એમાં શું વાંધો? હા તમે કાકો દીકરો બે ભેગા બેન પરિયાણ કીધું ઈ છે. ના ના, આ તો પણ હવે આપણે છોકરાનું વિચારવું પડે ને કંઈક. એ વાત તારી બરોબર છે. તો જાવું જ જોઈએ. જવાનું જોઈએ ને હવે. તો કે હાલ ભાઈ જા ભાગી, બીજું હું. હાલ હાલ. એ માટે આણુલા તેડવા હાયલા રે બારી ભાઈ, આણુલા તેડવા હાયલા રે. જય હો એ વેવાયું ને ઘેરે હાયલા રે બારી ભાઈ, વેવાયું ને ઘેરે હાયલા રે. સમાતે મળ્યા યજમાન રાજા, સુકન્યા વડા થાય રે. જય હો એ એવડું કરીને ઉભા રે બાર ભાઈ, ઉભા રે હાલા રે. અરે વીરા પ્રધાન, હા મહારાજા. આજે આ રવાડીના દીકરા કોઈ સારા કામે જતા હોય એમ મને લાગી રહ્યું છે વીરા. હા મહારાજ. પણ વીરા, આજ તમને ને મને જોઈ કેમ અવળું ફઈને ઉભા છે? મારે જઈને તપાસ કરો. ભલે મહારાજા, જેવો તમારો હુકમ. અરે ઓ રાયકા ભાઈઓ, અમને અને અમારા મહારાજને જોઈ શા માટે અવળું ફરીને ઉભા છો? હે આમ જોતો ખરા મોટા કઈ હા લાઈટું કરે. હે અરે ઓ રાયકા ભાઈઓ, અમને અને અમારા મહારાજને જોઈને શા માટે અવળું ફરીને ઉભા છો? એટલે કોણ રાયડું નાખે વાહ જોતો ખરો? એટલે હા આ તો પ્રધાનજી લાગે. હે કહો વીરા પ્રધાન, મને અને અમારા મહારાજને જોઈને શા માટે અવળું ફરીને ઉભા છો રાયકા ભાઈઓ? એટલે ભાઈ એવું કઈ નથી. આ લાઈટું બહુ સારી ગોઠવી, તમે અહીંયા જોતા તો બીજું કઈ છે નહીં. અરે રાયકા ભાઈઓ, આમ ગોળ ગોળ વાતો ન કરો અને સત્ય વાત છે એ જણાવો રાયકા ભાઈઓ. હા તો એલા હું કેવું જો પછી જોઈ જેવો તું અહીં રહી ગયો. અરે વીરા પ્રધાન, હા રાયકા ભાઈઓ. જઈને આપના મહારાજને પૂછો કે રાયકા સાચી અને સત્ય વાત કહેશે તો એમને દુઃખ તો નહીં લાગે. ભલે ભાઈ રાયકા ભાઈઓ. અરે મહારાજ, રાયકા ભાઈ નું એવું કહેવું છે, સત્ય ને સાચું તમારા મહારાજ ને કહેશે તો દુઃખ તો નહીં લાગે ને મહારાજ? અને હા વીરા પ્રધાન, પ્રધાનજી હા મહારાજ. જઈને મારી રૈયતને કહી દ્યો કે જો સત્ય ને સાચી વાત કરશે ને તો રાજા અજમલને કદાપી જૂઠું નથી લાગતું. હા મહારાજા. અને વીરા પ્રધાન, હા
મહારાજ. જો આમ છતાં રબારીના દીકરા જૂઠું બોલે ને વીરા, તો થઈને કહો કે જો જૂઠું બોલશો તો સંકટે જેલ મળશે અને સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે. હા મહારાજ, જેવી તમારી આજ્ઞા. વીરા, આમ છતાં જો સત્ય વાત ના કરે ને વીરા પ્રધાન, હા મહારાજ. તો કાળિયા ઠાકરનો સોગંદ રહી અને વીરા આજ સત્ય વાત મનાવો. હા મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે રાયકા ભાઈઓ, અમારા મહારાજનું કેવું એમ થાય છે, કહો વીરા. સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે રાયકા ભાઈઓ. ઓહો વીરા, આપણે માલધારીના સ્વરૂપ મરી જાય પણ કાળિયા ઠાકરના ખોટા સોગંદ નો ખાય હો. હવે કેવું જ પડશે. હું કહું છું તું આવી ગયો ભેગો. અરે મહારાજના શરણોમાં રયતના પ્રણામ છે મહારાજ. અરે જુગ જુગ જીવો રબારી ભાઈઓ. આજે નાને મોઢે મોટી વાત કરું મહારાજ. આજે રયત જાણી માફ કરજો મહારાજ. ના રબારી ભાઈઓ, જે કઈ વાત હોય ને વીરા એ સત્ય વાત કરો. હા મહારાજ, તો આજ રાયકા કહે અને આપ સાંભળો મહારાજ. હા રબારી ભાઈઓ. યજી આજ રાયકા કહું ને રાજન તમે સાંભળજો રે મારી વાત. હા રબારી ભાઈઓ. એ કરું મારા ચાંદલયા કેરી વાત રાયકા કહું ને રાજન સાંભળજો રે મારી વાત. હા રબારી વીરા. એ યાદ રસ પરસ વાતો આવી ચાલતી રે. અરે રબારી ભાઈઓ, એવી તો કઈ વાત ચાલી રહી છે. આજ તમારા મહારાજી વામજી દાસ છે અને જે કઈ વાત હોય ને એ વાત કરો. એ રાજા યજમલવાજી આયો અવતાર નગોરા બજારે વાતું આવી ચાલે છે મહારાજ. અરે ના ના રબારી ભાઈઓ, આ તે તમે શું બોલી રહ્યા એની તમને ભાન છે વીરા? હા મહારાજ. અરે રબારી ભાઈઓ, આ તે તમે કેવા શબ્દ બોલી રહ્યા છો એમની તમને ભાન છે વીરા? હા મહારાજ. આજ તમે તમારા મહારાજને વાંજિયાના મેણા બોલો છો વીરા? જાણું છું મહારાજ. પણ રબારી ભાઈઓ, નક્કી કાંઈક સાંભળવામાં તમારે ભૂલ થઈ લાગે છે. આજ હું તમને કહું અને તમે પણ સાંભળો કે મહારાજ કેવી રીતે વાંજ્યો કહેવાય એ પછી મને જણાવજો વીરા. ભલે મહારાજ. એજી રાજના કહું ને રબારી સાંભળો